હવે આગળ જોશું ધોરણ 12 ચેપ્ટર નંબર 11 લેક્ચર નંબર 5 છે. ઈઝી તમે બોર્ડ પર જોઈ શકો છો. બરાબર. અમે થિયરી થોડીક માહિતી પર લખી નાખી છે. થ્રેશોલ્ડ આવૃત્તિ. કઈ આવૃત્તિ? થ્રેશોલ્ડ. આની જે વસ્તુ સમજાવું છું અહીંયા ધ્યાન આપજો. કઈ આવૃત્તિની વાત કરીએ છીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું? હું તમને એમને સમજાવીશ. આપણે દેશી રીતે સમજશું. જો એક સરફેસ છે, અહીંયા આપણે ભણી ગયા. આમાં ઇલેક્ટ્રોન છે જેનું વર્ક ફંક્શન 50. વર્ક ફંક્શન લખો તરત મગજ ચાલુ છે. હું એમ લખું વર્ક ફંક્શન એટલે કંઈક ઓછામાં ઓછી શું આપવી પડશે? ઉર્જા. તો આનું વર્ક ફંક્શન 50 છે. તો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે ઓછામાં ઓછી હું એમ કહું છું કે 6 eV ઉર્જા આપવી જોઈએ આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે. કેટલી? 6 eV. આને મુક્ત કરવા માટે કેટલી eV ઉર્જા આપવી પડે? 6 eV. આ સપાટી છે, સપાટી પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડશે? 6 eV. યાદ રાખજો. 6 eV, 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મારે શું આપવી પડશે? ઉર્જા. હવે આ બાજુથી પ્રકાશ આપાત કરું છું. વિચારો આની ઉર્જા તમને ખબર છે 6 eV છે. તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ બહાર આવે. 30 ઇલેક્ટ્રોન આ સપાટીમાંથી આ ઇલેક્ટ્રોન અહીંયાથી આને બહાર કાઢવો હોય, તમારે જસ્ટ ખાલી બહાર કાઢવું હોય, તમારે બહાર કાઢવું હોય તો એટલીસ્ટ એની ઉર્જા આની ઉર્જા 6 eV કરતા વધારે, 6 અથવા 6 eV કરતા વધારે હોવી જોઈએ. મને આ દિવાલ સાથે આમ બાંધેલો છે, તમારે મને ખેંચવો છે. તમે ખેંચો. વિચારો કે હું દિવાલ સાથે 500 ન્યૂટન બળથી બંધાયેલો છું. તમારે મને આ દિવાલમાંથી બહાર કાઢવું હોય તો એટલીસ્ટ કેટલો? ખેંચો 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 ખેંચો. 500 ન્યૂટન બળ તો લગાવવું પડે. વધારે લગાવો તો શું થાય? વધારે લગાવો તમારી બાજુ ખેંચાય આવું. મારે આને એટલીસ્ટ અહીંયા મારે અહીંયા કંઈક આ જે આ વિકિરણ છે એની ઉર્જા કંઈક E હોવી જોઈએ. આ જે વિકિરણ છે આને મુક્ત કરવા આ વર્ક ફંક્શન લખો એટલે ખબર પડવી જોઈએ. હું અહીંયા શબ્દ વર્ક ફંક્શન વાપરું એટલે ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ સપાટીમાંથી આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે 6 eV જેટલી એટલીસ્ટ ઉર્જા આપવી પડે. 6 eV જેટલી એટલીસ્ટ ઉર્જા આપી અને આપવી જ પડે. હું તમને એમ કીધું મારે આમાંથી 50 6 eV જેટલી ઉર્જા આપું તો જ મારો આ પ્રકાશને આપો તો જ આ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર આવે. એટલે આની ઓછામાં ઓછી ઉર્જા 6 eV તો હોવી જ જોઈએ. 6 eV કરતા વધુ હોય તો વાંધો નહીં. આ ઉર્જા 6 eV હોવી જોઈએ. ઉર્જા E તો શું આવે? HF. તો મારે ઓછામાં ઓછી 6 eV ઉર્જા જોઈએ. તો આ S તો અચળ છે. તો એનો મતલબ શું થાય? મારે ઓછામાં ઓછી કંઈક આવૃત્તિ પણ જોઈએ. આ જે મારો પ્રકાશ છે કારણ કે H નથી, H ઉપર ઉર્જા આધાર નથી રાખતો. H અચળાંક છે. તો ઉર્જા કોના પર આધાર રાખે? આવૃત્તિ પર. એટલે મારે હું એમ કહ્યું કે મારે જો F છે, મારે હું એમ કહ્યું કે મારે ઓછામાં ઓછી આટલી ઉર્જા જોઈએ 6 eV ઇલેક્ટ્રોન વોલ્ટ. 6 eV ઉર્જા જોઈએ પણ એમાંથી S તો અચળ છે. તો મારી આ ઉર્જા આધાર કોના પર લાદે? F ઉપર. તો મારે ઓછામાં ઓછી કંઈક આવૃત્તિ જોશે. તો આ લઘુત્તમ આવૃત્તિ વાળો, કારણ કે ઉર્જા કોના પર આધાર રાખે? F ઉપર. તો મારે એ ચલે છે F. વર્ક ફંક્શન 6 હોય તો એટલીસ્ટ 6 eV ઉર્જા આપવી પડે. તો આ ઓછામાં ઓછી કંઈક ઉર્જા આપવી પડે. ઉર્જા E તો શું આવે? HF. H અચળાંક છે એટલે E ચલે છે F. તો ઓછામાં ઓછી ઉર્જા માટે આ બંને વચ્ચે સમપ્રમાણતાનો સંબંધ છે. એટલે ઓછામાં ઓછી ઉર્જા માટે ઓછામાં ઓછી કંઈક આવૃત્તિ જોઈએ. ઓછામાં ઓછી ઉર્જા માટે ઓછામાં ઓછી કંઈક આવૃત્તિ જોઈએ. તો F. તો મારે કંઈક F ઓછામાં ઓછી આવૃત્તિ નો પ્રકાશ જોઈએ. તો એ આવૃત્તિને, એ લઘુત્તમ આવૃત્તિને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. લઘુત્તમ ઉર્જા. લઘુત્તમ ઉર્જા. પણ ઉર્જા કોના પર આધાર રાખે? મુક્ત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે. પણ ઉર્જા કોના પર આધાર રાખે? આવૃત્તિ. એટલે ઓછામાં ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવો પડે. ઓછામાં ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવા માટે આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવો પડે. જે ઓછામાં ઓછી આવૃત્તિ છે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય છે. શું લખ્યું? આપેલી ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા, ઉત્સર્જિત કરવા આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય
અમુક લઘુત્તમ કે તેના કરતા કેવું હોવું જોઈએ વધારે. એટલે આપણે જે આ ઉર્જા છે 6 હોય તો પણ ચાલે, 7, 6 પછી કોઈ પણ ચાલે. હા, 6 કરતા મોટું વધુ. તો આવૃત્તિ જે ઓછામાં ઓછી 6, તો આવૃત્તિ પણ ઓછામાં ઓછી કંઈક મળે. તો ઉર્જા પણ અમુક આ E બરાબર HF છે. તો આ E ઓછામાં ઓછું લેવું તો આવૃત્તિ પણ ઓછામાં ઓછી, પછી એ ઓછામાં ઓછી કરતા વધુ મૂલ્ય લેવું 6, 7, 8, 9, 10 અનંત સુધી, તો F પણ એમ વધતો જશે, કારણ કે F કોના પર આધાર રાખે? E ના સમપ્રમાણમાં છે. એટલે ઓછામાં ઓછી ઉર્જા કરતા વધુ ઉર્જા હોય તો પણ ચાલે, તો ઓછામાં ઓછી આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ હોય તો પણ ચાલે. તો અમુક લઘુત્તમ કે તેના કરતા વધારે હોવી જોઈએ. તો લઘુત્તમ આવૃત્તિને આપણે લઘુત્તમ પર ધ્યાન આપવાનું. લઘુત્તમ આવૃત્તિને કઈ આવૃત્તિ કહેવાશે બેટા? થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિને અત્યારે ચોપડીમાં લખ્યું હશે μ0, μ1 છે, v પણ μ0. પણ હું હંમેશા અત્યારે આખા પાઠમાં નહીં, મારી પાસે ભણશો ત્યાં સુધી હું આવૃત્તિને f વડે વપરાઈશ, ફ્રીક્વન્સીનો f. પણ થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે લખશું f0. ભૂલતા નહીં, કોઈ હિસાબે ભૂલતા નહીં. તેનો આધાર ધાતુની મટીરીયલ બદલાય, બરાબર, એમાં મુક્ત કરવા માટે ઉર્જા બદલાશે, ઉર્જા બદલાય, ઓછામાં ઓછી ઉર્જા બદલાય, તો આવૃત્તિ પણ શું થવાની? બદલાવાની. દ્રવ્યની જાત ઉપર, ધાતુની જાત ઉપર આધાર રાખે. પછી આ લખેલું છે, જો દાખલા તરીકે લખેલું છે મેજિક કેડબરી. મેજિક એટલે મેગ્નેશિયમ, જી એટલે ઝિંક, કેડબરી મેજિક ઝિંક, મેગ્નેશિયમ ને ઝિંક અને કેડમિયમ. આ ત્રણ ધાતુ છે, મેગ્નેશિયમ, ઝિંક અને કેડમિયમ. મેગ્નેશિયમ, ઝિંક અને કેડમિયમ. તો એની અંદર એના માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ પાળ જાંબલીના વિસ્તારમાં આવે. કયા વિસ્તારમાં આવે? પાળ જાંબલીની આવૃત્તિ હોય ને, 8મા ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા. એ જ રીતે બધું યમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રુબેડિયમ, યમ ટૂંકમાં આલ્કલી સમૂહ થાય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ, સીઝિયમ. બરાબર. તો આ બધાનો વિસ્તાર, આ બધાની થ્રેશોલ્ડ આવૃત્તિ કયા વિસ્તારમાં આવે? દૃશ્ય વિભાગમાં. મેજિક કેડબરીનું ક્યાં આવે? મેજિક કેડબરીનું ક્યાં આવે? પાળ જાંબલી વિભાગમાં. પણ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, રુબેડિયમ અને સીઝિયમ એ બધાનું કયા વિભાગમાં આવે? દૃશ્ય વિભાગ. જો ફરી પાછું થ્રેશોલ્ડ આવૃત્તિ, આ બધું મગજમાં સમજવાનું છે, ગોખવાનું નથી. થ્રેશોલ્ડ આવૃત્તિ, ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા માટે કઈક ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે, તો ઉર્જા કોના પર આધાર રાખે? આવૃત્તિ. એટલે કઈક ઓછામાં ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ મારે શું કરવો પડે? આપાત કરવો પડે. ઓછામાં ઓછી આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. આધાર કોના પર રાખે? દ્રવ્યની જાત પર. સંકેતમાં કેવળ દર્શાવાય f0 અથવા μ0 વડે. પછી આધાર વાત થઈ ગઈ. મેજિક કેડબરી, મેગ્નેશિયમ, ઝિંક, કેડમિયમ, બરાબર. આ બધાની થ્રેશોલ્ડ આવૃત્તિ કયા વિસ્તારમાં આવે? પાળ જાંબલીની જે આવૃત્તિ હોય ને એ વિસ્તારમાં આવે. પછી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રુબેડિયમ એટલે ટૂંકમાં આલ્કલી ધાતુ કેવી તો પણ કહેવાય. તો આલ્કલી ધાતુમાં એ બધી કયા વિભાગમાં આવે? દૃશ્ય વિભાગમાં. હવે મારે તમને બે વસ્તુ સમજાવવાનું છે. તો થઈ ગયું. મારે તમને બે વસ્તુ સમજાવવાનું છે. ચલો બેટા, હવે આપણે કંઈક નવું જોઈએ છીએ. આગળ છે એટલું નથી પણ વધારાનું છે. આવૃત્તિ અને તીવ્રતા. આ બે શબ્દો બહુ હમણાં આવશે, હમણાં જેના પછી ચલાવી છે એમાં આ બે શબ્દનો વારે ઘડી ઉપયોગ આવશે. વોટ ઇઝ ધ આવૃત્તિ અને તીવ્રતા? આવૃત્તિ અને તીવ્રતા. તો મારે તમને આ આવૃત્તિ અને તીવ્રતાનો તફાવત સમજવાનો છે. તો આવૃત્તિ અને તીવ્રતા વચ્ચેનો ફરક શું છે? ધ્યાન રાખજો. આવૃત્તિ અને તીવ્રતા વચ્ચેનો ફરક શું છે? બરાબર. તો અહીંયા what is the difference between the આવૃત્તિ અને તીવ્રતા? મારે તમને આનો તફાવત સમજાવવાનો છે. જો અહીંયા ધ્યાન આપો. આપણે હમણાં ઉર્જા ભણ્યા. ઉર્જાનું સ્તર શું તો આપણું E is equal to hf. હું તમને એમ કહ્યું કે આવૃત્તિ વધે, આવૃત્તિ તમારે સમજવાનું. હું એમ કહું પ્રકાશની આવૃત્તિ વધી એટલે ખબર પડી છે પ્રકાશની ઉર્જા વધે. હું તમને એમ કહું કે પ્રકાશની આવૃત્તિ ઘટી તો પ્રકાશની ઉર્જા ઘટે.
તો આ મગજમાં ઘુસાડવાનું છે કારણ કે દાખલામાં બહુ કામ આવશે આના પછીની થિયરીમાં તો આવવાનું જ છે હું તમને બે શબ્દ ક્લિયર કરાવવા માંગુ છું એક છે આવૃત્તિ અને એક છે તીવ્રતા આવૃત્તિ અને તીવ્રતા હું તમને એમ કહું ઊર્જા ઇઝ ઇક્વલ ટુ hf બરાબર તો ઊર્જા ઇઝ ઇક્વલ ટુ hf હું તમને એમ કહું આવૃત્તિ વધે ઊર્જા આ સૂત્ર યાદ રાખજો ઇઝ ઇક્વલ ટુ hf તો હું તમને એમ કહું કે આવૃત્તિ વધે નાના છોકરાને ખબર પડે છે h તો અચાનક છે પ્લાન્ટમાં 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત 6.6 પણ લે 6.62 પણ લે ગમે તે લે hf f તો આવૃત્તિ આવી તો આવૃત્તિ વધે આ h અચળાંક છે એટલે ટૂંકમાં આના પરથી એક મસ્ત તારણ નીકળે કે ભાઈ e ચલે છે હમણાં આગળમાં ચલાવેલો માં છે તો આવૃત્તિ વધે તો ઊર્જા વધે આવૃત્તિ ઘટે તો ઊર્જા ઘટે ટૂંકમાં આવૃત્તિને કોના સાથે લેવા દેવા છે ઊર્જા સાથે તો એક એનું ઉદાહરણ આપો મસ્ત ચલો વિચારો આમ એક લાકડાનું મસ્ત ખોખા ટાઈપ બન્યું આખું તમારી સામે ઊભું રહ્યું લાકડાની આખી ફ્રેમ છે ફ્રેમ એટલે અમુક બંગલામાં જાવ એટલે વચ્ચે ફ્રેમ મૂકેલી જેના અંદર બધી વસ્તુઓ શોપીસ મૂકી એવી ફ્રેમ છે આખી અને આ ફ્રેમમાં અહીંયા બધી વસ્તુઓ ગ્લાસ મૂકી દીધા છે ઊંધા આમ ગ્લાસ મૂકી દીધા છે આમ ગ્લાસ હું તમને બે શબ્દ સમજાવવાનો પ્રયત્ન કરું છું દરેક વિદ્યાર્થીઓનો ઓનલી બોર્ડ ઉપર ધ્યાન હોવું જોઈએ તમારે ગ્લાસની જગ્યાએ બીજું કંઈ મૂકવું હોય તો પણ ચાલે ફુગ્ગા તો પણ ચાલે આમ તો ગ્લાસ મૂકાય આ ગ્લાસ પાછળથી ખાલી ભાગ પેલી લાકડાની એવી ફ્રેમ હોય ને આમ પછી આમ ચોરસ આમ બનાવી છે વચ્ચે ખાલી સ્પેસ હોય ત્યાં આપણે ગ્લાસ મૂકી દીધા હવે આ બાજુ વિચારો થોડોક એનાથી દૂર 5 મીટર દૂર 50 મીટર ની 5 મીટર એનાથી 50 મીટર દૂર સોરી 5 મીટર દૂર એક હું ઉભો છું હું તમારા વિપુલ સર અને સાથે મારો કોઈ વંશ ઉભો છે બે અહીંયા ઉભા છે બે જણા ઉભા છે હું અને વંશ અહીંયા બે દૂર ઉભા છે વંશના હાથમાં પણ 5 દડા મારા હાથમાં પણ 5 દડા બંનેના હાથમાં 5 દડા છે બરાબર તો અહીંયા ધ્યાન આપો હું 5 દડા અહીંયા નાખીશ અને વંશ 5 દડા અહીંયા નાખે કઈ ફરક પડે 5 દડામાંથી વિચારો મારા 3 દડા અથડાણા કોની સાથે આ ગ્લાસ સાથે અને વંશના 3 દડા અથડાણા તો ગ્લાસ ફેંકાઈ જાય કઈ ફરક પડે બે પડે તો એની સાથે અથડાય તો કઈ ફરક પડે એમ કેવું છું ગ્લાસ એની સાથે અથડાય આ દડા છે એક ગ્લાસ સાથે અથડાય વંશ નાખે અહીંયાથી આ વંશ નાખે એ દડા ગ્લાસ સાથે અથડાય અને હું નાખું એ આ ગ્લાસ સાથે અથડાય તો કઈ ફરક પડે ચલો બે માં વિચારો બે ના 5 માંથી એક જ ગ્લાસ અથડાવો અહીંયાથી નાખો એક જ ગ્લાસ અથડાવો એક જ ગ્લાસ સાથે દડો અથડાય છે હું નાખીશ એટલે કે મારે આ ગ્લાસ ને અથડાવો તો આ ગ્લાસ છેક આમ દૂર જઈને પડે ચાલે વંશે મારેલો હોય વંશે ગ્લાસ એ ગ્લાસ અથડાવો આ તમારા વિપુલસરનો ગ્લાસ વિચારો કે વંશે અહીંયા માર્યો
વંશનો ગ્લાસ તો એ આટલો જ પૂરે. કેમ એવું થયું કે આ વધારે દૂર જઈને પડે, ઓછું દૂર, આની ગતિ બહુ વધારે હોય, આની ગતિ ઉર્જા વધારે હોય. આ ધ્યાન આપજો, આ બધું દાખલામાં કામ આવશે. જ્યારે આની ગતિ ઉર્જા ઓછી હોય, આ બધું શું કરો છો? ભજન કીર્તન. આ ફેંકાઈ જાય, આની ગતિ ઉર્જા વધારે, આ ઓછું દૂર છે, આની ગતિ ઉર્જા કેવી? ઓછી. આ ગતિ ઉર્જા બહુ અગત્યનો શબ્દ છે. કેમ? કારણ કે એનું રીઝન છે, કેમ કે સર વિપુલ સરે જે દડા નાખ્યા ને એની ઉર્જા વધુ હતી, જ્યારે આની ઉર્જા કેવી હતી? ઓછી. વિચારો કે આ ગ્લાસને જોઈન્ટ કરેલા છે, એની જે ગ્લાસ પ્લાસ્ટિક ના છે એના પર જે સરફેસ આવે, સરફેસ પર મેં ફેવિકોલ લગાવીને ચોંટાડી દીધું છે, બરાબર? તો આ ગ્લાસને અહીંયાથી મુક્ત કરવા માટે વિચારો કે તમારે દરેક ગ્લાસને મુક્ત કરવા માટે 100 જૂલ ઉર્જા જોઈએ. કેટલી? 100. પણ અહીંયાથી મેં ઉર્જા આપી, મારી ઉર્જા વંશ કરતા વધારે જશે. દાખલા તરીકે મારી ઉર્જા 1000 જૂલ છે અને વંશની ઉર્જા 200 જૂલ છે. ફરક તો પડે બાપ બેટામાં. આ કેટલી છે? 1000 જૂલ. આ કેટલી છે? 200 જૂલ. આ કેટલી છે? 1000 જૂલ. આ કેટલી છે? 200 જૂલ. જેવો ગ્લાસ સાથે અથવા અહીંયા થાક કરતો, બરાબર? તો મારા ગ્લાસમાંથી જો 1000 જૂલમાંથી 100 જૂલ તો ત્યાંથી ઉખડવામાં નીકળી જાય, બાકીની 900 જૂલ લઈને ગ્લાસ બહાર આવે. જ્યારે અહીંયા શું થશે? કેટલી ઉર્જા છે? ઉર્જા કેવી? ઓછી. 200 જૂલ. હા, તેમાંથી 100 જૂલ વપરાઈ જાય તો કેટલી જૂલ લઈને બહાર આવે? 100 જૂલ ઉર્જા લઈને જ બહાર આવે ગ્લાસ. એટલે હું તમને એમ ગમે ત્યારે એમ કહું ને કે હું એમ કહું કે આવૃત્તિ વધારે, તો આવૃત્તિ વધારે એટલે સમજવાનું કે આ ઓછી આવૃત્તિ વાળો દડો છે. આપણે આજે દડો નાખીએ, આપણે આ દડો અહીંયાથી મેં દડો નાખ્યો, બરાબર? અહીંયાથી વંશે દડો નાખ્યો, તો આ હું એમ કહું કે આ દડાની ઉર્જા ઓછી, એટલે એમ સમજવાનું કે આ દડાની આવૃત્તિ કેવી? ઓછી. ઉર્જા ઓછી, આવૃત્તિ ઓછી. આ દડાની આવૃત્તિ ઓછી છે. એ જે રીતે ગતિ જે કરે ને એમાં આવૃત્તિ ઓછી, જ્યારે આ દડાની આવૃત્તિ વધારે. આવૃત્તિ શબ્દ એટલે ઉર્જા. તીવ્રતા એટલે કહેવાય ફોટોનની સંખ્યા. ફોટોન એટલે પ્રકાશનો એક જથ્થો, એને ફોટોન્સ કહેવાય. 12મા ચેપ્ટરમાં આપણે એના વિશે વધુ માહિતી મેળવીશું. ફોટોન્સ કહેવાય, ફોટોન્સ. હવે એ વસ્તુ જો તમારે કેવું હોય તો અહીંયા જો ચલો સમજાવું. આમાં એવું છે, આ એક પાત્ર છે. હવે એમાં આ પાણી ભરેલું છે, બરાબર? એમાં બે આવતું પ્રચલિત યંત્રશાસ્ત્ર, પ્રચલિત યંત્રશાસ્ત્ર. તેમાં નળાઓ હતો. આ પ્રચલિત યંત્રશાસ્ત્રનો નળ. અને આપણો અત્યારનો અપડેટ નળ એટલે પ્લાન્કનો નળ. હવે પ્લાન્કે શું કીધું? પ્લાન્ક અને પ્રચલિત યંત્રશાસ્ત્ર. તો પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રમાણે આ જે પાણી છે, પાણીની ઉર્જા, આ પાણીની ઉર્જા ગણી લો તો એમાં આ જે ઉર્જા છે, આ ઉર્જા છે એમ સમજો કે આ કોઈ પદાર્થમાં રહેલી ઉર્જા છે, આ પદાર્થમાં રહેલી ટાંકીમાં રહેલી ઉર્જા છે. પાણીને ઉર્જા સ્વરૂપે ગણો તો એમાં પાણી સતત આમ પડી શકે, એક ધારો રીતે પડતું જાય. એક દાની એવી દંડોળી નળમાં પડતી. જ્યારે પ્લાન્કે કીધું કે ભાઈ ઉર્જા રીતે સતત નથી આવતી કોઈ પણ પદાર્થમાંથી. કોઈ પણ પદાર્થ જો ઉર્જાનું ઉત્સર્જન કરતો, ગરમ પદાર્થ ઉર્જા ઉત્સર્જિત કરે તો તે સતત ઉત્સર્જિત ન કરે. આ પ્રચલિત યંત્રશાસ્ત્ર એટલે જૂનું. પ્લાન્કે કીધું કે ભાઈ એ વાત તમારી ખોટી છે, એમ નથી. ખરેખર ઉર્જા આમ ટીપા છે, ટુપક એટલે ઉર્જાનો એક જથ્થો, એક
પડીકું બને, પડીકું આ પડીકા બન્યા, મોતીચૂરના લાડુ નથી આ, બરાબર. એટલે આ સ્વરૂપે ઉર્જા. જ્યારે પ્રચય કેન્દ્ર શાસ્ત્રકી ઉર્જા એટલે સતત ઉર્જાનું ઉત્સર્જન થાય, સતત એક ધારો, દરેક પદાર્થ એક ધારો આમ ઉત્સર્જન કરે. જ્યારે પ્લાન્કે કીધું કે આ રીતે નહીં, આ રીતે ઉર્જાનું ઉત્સર્જન થાય. ઉર્જાનું ઉત્સર્જન ધ્યાન રાખજો, ઉર્જાનું ઉત્સર્જન, ઉર્જાનું ઉત્સર્જન, બરાબર. પડીકા સ્વરૂપે, પડીકા, એક પડીકા થયા, પડીકા સ્વરૂપે, જો બધા પડીકા નાના નાના બૂંદ સ્વરૂપે, જેને એ લોકોએ નામ આપ્યું ફોટોન્સ, બરાબર. આ ઉદાહરણ સમજજો. હવે હું તમને એમ કહું, એટલે હું તમને એમ કહું ઉર્જા વધુ તો આવૃત્તિ વધારે, આવૃત્તિ વધારે તો ઉર્જા વધુ, એ તો ક્લિયર થઈ ગયું. પણ હું તમને એમ કહું તીવ્રતા વધુ, તીવ્રતા વધુ એટલે શું? અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. તીવ્રતા વધુ તો હું એમ કહું કે મારા કરતા વંશની તીવ્રતા વધારે છે. તેનો મતલબ એમ થાય કે મારી પાસે 5 દડા છે તો વંશ પાસે 50 દડા છે. એમ કહેવામાં આવે કે મારી પાસે 5 દડા છે તો વંશ પાસે 50 દડા. તીવ્રતા વધારે એમ શબ્દ હું વાપરું, તીવ્રતા વધારે એવો શબ્દ હું વાપરું, એનો મતલબ શું? તીવ્રતા વધારે એવો શબ્દ હું વાપરું, એનો મતલબ શું બેટા? એનો મતલબ એવો થાય કે તીવ્રતા વધુ, તીવ્રતા વધુ એનો મતલબ એવો થાય વિપુલ પટેલ કે ફોટોનની સંખ્યા વધે. એટલે જો હવે દડા 50 થઈ ગયા, તીવ્રતા વધી ગઈ, દડા કેટલા થયા? 50. દડા કેટલા થયા? 50. હવે હું 5 દડા નાખું, વંશ 50 દડા નાખે, બરાબર. આને મુક્ત કરવા 100 જૂલ, આને મુક્ત કરવા 900 જૂલ, બરાબર. સોરી બધાને મુક્ત કરવા 100 જૂલની જરૂર પડે છે. હવે તો શું થશે? તો મારા 5 દડા થાય તો એ કેટલા ગ્લાસ નીકળશે? 5. એવું તો બને ને કે આની ઉર્જા 100,000 જૂલ છે તો એના વડે બધા ગ્લાસ બહાર આવે, એવું શક્ય નથી. એક દડા વડે એક જ ગ્લાસ પડે, કારણ કે બધા અલગ અલગ અંતરે મૂકેલા છે. હા, એકબીજા નડી નથી મૂક્યા, અલગ જ છે આખા. જો તો સીધો આની સાથે અથડાય તો મેક્સિમમ 5 દડા પડે, બહાર આવે, ગ્લાસ બહાર આવે દડા વડે. 5 દડા વડે 5 ગ્લાસ પડે. હા, જે ગ્લાસ પડશે એની ઉર્જા 900 જૂલ હશે, ઉર્જા વધારે હશે. વંશ પાસે દડા વધી ગયા, દડા વધી ગયા તો 50 માંથી 10 ગ્લાસ તો બહાર પડે. તો 10 ગ્લાસ બહાર પડે એટલે 10 ગ્લાસ બહાર પડે એટલે મુક્ત થતા ગ્લાસ વધી જાય. અહીંયાથી મુક્ત થતા ગ્લાસ વધી જાય. હા, અને ઉર્જા કેટલી? 100 જૂલ છે. એટલે ફોટોન વધુ એટલે દડા વધુ. તમારે એમ યાદ રાખવાનું. હું એમ કહું તીવ્રતા વધારે, કોઈ સપાટી પર વધુ તીવ્રતા વાળો પ્રકાશ આપાત કર્યો એટલે એનો મતલબ એમ નહીં સમજવાનું કે ઉર્જા મેં વધારે આપાત કરી. એનો મતલબ એવું સમજવાનું કે મેં વધારે પ્રકાશ આપાત કર્યો, વધારે દડા, વધારે ફોટોન્સ આપાત કર્યા. ફોટોન્સ, જે ફોટોન્સનું શોષણ કરી ઉર્જાના પડીકાનું શોષણ કરી ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઉર્જાના પડીકાનું શોષણ કરી ઇલેક્ટ્રોન મુક્ત થાય. વસ્તુ મજા આવે એવું છે, બહુ જ મજા આવે એવું છે. ચલો આગળ. શોષણ કરી ઇલેક્ટ્રોન શું થાય બેટા? મુક્ત થાય. જો હવે આમાં કેવું છે ખબર? વસ્તુ આ જ સમજવાનું છે. હું તમને એમ કહું આવૃત્તિ વધારે, આ એટલે આકૃતિ દોરી છે. હું તમને એમ કહું F વધુ, તો તમારે તરત મગજમાં આવવું જોઈએ કે ઉર્જા વધારે ઉર્જા વાળો, એટલે મારા અને વંશની ઉર્જા સાથે સરખામણી કરવાની. પણ હું તમને એમ કહું કે ઇન્ટેન્સિટી, તીવ્રતા વધુ, તો હું અને એ જ. પણ કયો કિસ્સો? કે ભાઈ વંશ મારી પાસે 5 જ દડા છે ને વંશ પાસે 50 દડા છે. હું તમને એમ કહું કે આવૃત્તિ વધારે તો મારા દડાની ઉર્જામાં ફરક પડે, અને તીવ્રતા વધારે તો દડાની સંખ્યામાં ફરક પડે. એમ કહ્યું કે દડાની આવૃત્તિ વધારે, તેનો મતલબ એમ થયો કે બેની દડાની ઉર્જામાં બહુ મોટો ફરક છે. હું તમને એમ કહું દડાની તીવ્રતા વધુ તો બેની શું બેટા? બેની શું તીવ્રતા વધુ, તો એનો મતલબ શું થયો? બેનું શું બેટા? દડાની સંખ્યામાં ફરક છે. આને જો તમારે સમજવું હોય તો આ સપાટી છે. હું એમ કહું કે આ સપાટી પર છે, હું એમ કહું પહેલા આના પર પ્રકાશ આપાત થતો. હવે એ સપાટી પર પહેલો કિસ્સો, એ સપાટી પર તેના કરતા વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય છે આ શરૂઆતમાં. પછી એમ કહ્યું કે વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય છે.
વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય છે લગ્ન રસ લાગી પહેલા હું એમ કેવું છું હવે ફરક સમજો આમાં એ જ સપાટી પર આ પ્રકાશ આપાત થયો પહેલો કિસ્સો સમજાવું છું તો આ પહેલા કિસ્સામાં હું તમને એમ કહું છું કે આવૃત્તિ વધે છે પહેલો કિસ્સો શું વધે છે આવૃત્તિ હું તમને એમ કહું આવૃત્તિ વધે તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધેટ કે પહેલા આની પાસે જો આ જે સપાટી એક જ છે એમાંથી મુક્ત થવા માટે 6 eV ની જરૂર છે 6 eV ઇલેક્ટ્રોન વોલ્ટની આ જે પ્રકાશ આપાત થયો 10 eV વાળો હતો પહેલા હવે એમ કહું કે આવૃત્તિ વધી તો બીજું કાંઈ ન થાય 10 eV ના જગ્યાએ હવે એની ઊર્જા વધીને 20 eV ગમે તે 12 eV 15 eV જે લેવું હોય 13 eV થઈ ગયો ઊર્જા કેટલી થઈ ગઈ 13 eV આપાત કેટલી થઈ 10 આ વર્ક ફંક્શન છે વર્ક ફંક્શન એટલે ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જરૂરી ઊર્જા તો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય આમ બહાર આવે તો 10 માંથી 6 વપરાય જાય તો 4 eV ઊર્જા લઈને બહાર આવે કોણ ઇલેક્ટ્રોન કેટલી ઊર્જા લઈને બહાર આવે 4 eV એને કયા સ્વરૂપે મળે ગતિ ઊર્જા મેં તમને આ ગ્લાસમાં સમજાવ્યું કે અહીંયાથી 1000 જૂલ વાળો નાખું મુક્ત કરવા માટે 100 જૂલ જોઈએ તો 100 જૂલ વપરાય તો મારો ગ્લાસ કેટલી જૂલથી ઊર્જાથી બહાર ફેંકાય 900 જૂલ એટલે વંશની ઊર્જા 200 જૂલ છે અને અહીંયા મુક્ત થવા કેટલા જૂલની જરૂર પડે 100 જૂલ તો કેટલો જૂલ ઊર્જા ગતિ ઊર્જા લઈને બહાર આવે 100 જૂલ તો જો અહીંયા 10 eV વાળો છે એ પ્રકાશ આપાત થાય મુક્ત થવા કેટલા eV ઇલેક્ટ્રોન એ ઊર્જા જરૂર છે ઇલેક્ટ્રોનને કેટલા eV ની જરૂર છે સર 6 eV તો બાકીની 4 eV લઈ ગતિ ઊર્જા સ્વરૂપે બહાર આવે હવે 13 eV વાળો આપાત થાય હા તો એ જ વસ્તુ આમ ઇલેક્ટ્રોન બહાર આવે ફરક પડશે ને 13 માંથી 6 પાય 7 ને 3 13 કરવાના 7 ને 4 ને 3 13 7 આવે એટલે કેટલી 7 eV ગતિ ઊર્જા લઈને બહાર આવે એટલે ટૂંકમાં તમને ખબર પડવી જોઈએ હું એમ કેવું કે આવૃત્તિ વધે એટલે આ ફરક પડે આવૃત્તિ વધે તો ફોટોનની ગતિ ઊર્જા આવૃત્તિ વધે પછી મુક્ત થયા એ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે કેમ આવૃત્તિ વધે એટલે આપાત પ્રકાશની ગતિ ઊર્જા આપાત પ્રકાશની ઊર્જા વધે તે ઊર્જામાંથી વર્ક ફંક્શન જેટલી ઊર્જા વપરાય બાકીની જે ઊર્જા આવે ગતિ ઊર્જા સ્વરૂપે મળે આ ઇલેક્ટ્રોન વાળું ખબર ન પડે તમે જોઈ ન શકો એટલે મેં તમને આ ગ્લાસ વાળું ઉદાહરણ આપ્યું હવે આના જગ્યાએ હું તમને એમ કહું તીવ્રતા વધે એનું ઉદાહરણ આપું હવે હું તમને એમ કહું તીવ્રતા વધે ત્યાં દેખાશે નહીં પાછું કારણ કે પ્રકાશ પડે છે પ્રકાશ સપાટી આપણી એ જ છે ભાઈ પણ હવે હું તીવ્રતા વધે એમ કહું છું તીવ્રતા વધે આમાંથી મુક્ત થવા માટે વર્ક ફંક્શન 506 eV છે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે 6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા જોઈએ હું તમને એમ કે તીવ્રતા વધે તો પહેલા એક પ્રકાશનું કિરણ આપાત થતું હોય એના જગ્યાએ હવે અથવા બે આપાત થતા હોય તેની જગ્યાએ હવે બે કરતા વધારે 3 કે 4 આપાત થાય એમ બીજું કાંઈ નહીં તીવ્રતા વધે તો શું યાદ રાખવાનું ફોટોન્સની સંખ્યા વધે ફોટોન્સની સંખ્યા વધી ચલો આ 10 eV આની ઊર્જા 10 eV છે તો આ બધા ફોટોનની ઊર્જા પણ 10 eV છે ઊર્જામાં ફરક ન પડે ખાલી એની સંખ્યામાં ફરક પડે ઊર્જામાં ફરક ન પડે એની સંખ્યામાં ફરક પડે એટલે અહીંયા મેં તમને કીધું
ઊર્જા એટલી જ વંશના દડા વધી જાય, બીજું કઈ ફરક પડે નહીં. દડાની સંખ્યા વધે. પહેલા 5 દડા હતા વંશ પાસે, પછી 50 દડા થયા, તો ક્યારે ગ્લાસ વધારે પડે? સ્વાભાવિક છે. ક્યારે ગ્લાસ વધારે છૂટા થાય? 50. ખબર પડે છે હું કેવું છું? તો પહેલા અહીંયા કેટલા હતા? 10. પછી આ ફોટોન્સની તીવ્રતા વધે, તો ફોટોન્સની સંખ્યા વધે. તો ફોટોન્સની સંખ્યા વધે. આ 2 હોય તો આમાં કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય? 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ 4 હોય તો આમાં 2 ના જગ્યાએ ચલો 2 નહીં પણ એટલી એના કરતા વધુ 3 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો ફોટો જો તીવ્રતા વધે તો ટૂંકમાં આપણે યાદ કેમ રખાય ખબર? જવાબ યાદ રખાય. અને અગત્યના મુદ્દા જૂની ચોપડીમાં હતા, આ લોકોએ તો કાઢી નાખ્યા છે મુદ્દા. પહેલું F વધે, હું આ ભૂલતા જ નહીં. F વધે તો ઊર્જા વધે. F વધે તો ફોટોનની ઊર્જા વધે. ફોટોનની ઊર્જા વધે અને ફોટોનની ઊર્જા વધે તો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે. બીજું I વધે, તીવ્રતા વધે તો ફોટોનની સંખ્યા વધે. સંખ્યા વધે તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. સંખ્યા વધે જો પહેલા કરતા વધારે ઇલેક્ટ્રોન મુક્ત થાય તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો પ્રવાહ વધે. આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાના પછી થિયરીમાં કામ આવશે. મુક્ત ઇલેક્ટ્રોનની આવૃત્તિ વધે તો ગતિ ઊર્જા વધે. ફોટોનની ગતિ ઊર્જા વધે, ફોટોનની ઊર્જા વધે, એના કારણે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે. I વધે તો સંખ્યા વધે, તીવ્રતા વધે તો ફોટોનની સંખ્યા વધે, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પ્રવાહ વધે. આ બે મુદ્દા ભૂલાવાનો જોઈએ. આના માટે હું અડધો કલાકથી તમારી પાસે મગજમારી કરું છું. આ તમને ખબર પડવી જોઈએ. આ ટ્યુશનના વિદ્યાર્થીને જ મોકલીશ, બાકીના નહીં. ધ્યાન રાખજો. આવૃત્તિ વધે તો ફોટોનની ઊર્જા વધે. કઈ રીતે મેં તમને સમજાવ્યું? આવૃત્તિ વધે એમ કેવું તો ફોટોનની ઊર્જા વધી જાય, કારણ કે E = hf એના પરથી. તો મુક્ત ઇલેક્ટ્રોનની ઊર્જા પણ વધે. જો 10 ઊર્જાના જગ્યાએ 4 વાળો મુક્ત થાય, ત્યારે 7 વાળો ઊર્જા વધી ગઈ. અહીંયા ઊર્જા વધી, આવૃત્તિ વધી, ઊર્જા વધી, તો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધી. અહીંયા સમજાવેલું બોલ વાળું. અને સંખ્યા વધે, I વધે તો ફોટોનની સંખ્યા વધે. ફોટોનની સંખ્યા વધે, હા, તો ગતિ ઊર્જા ફરક ન પડે પણ એની ઊર્જા પેલી વધી જાય. આ ધ્યાન રાખજો. સંખ્યા વધે તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ફોટોનને કારણે મળ્યો એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું થાય બેટા? વધે. બે જ મુદ્દા તમને સમજાવવા, આવૃત્તિ અને તીવ્રતા. ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.